ગુજરાતની જનતાની સેવા કરવાનો મોકો આ ભાઈને મળ્યો છે, એટલે સૌથી પહેલા તો આપણે એને સાંભળીએ કે હું કહેવા માંગે છે. ગુજરાતના ઉપમુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળવાનો, સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. માં અંબાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકો માટે મનોકામનાઓ માંગીને રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ સેવા મળી રહે અને આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે આજે ઉપમુખ્યમંત્રી તરીકેનો ઓફિસમાં ચાર્જ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. તો 30 વર્ષથી તમે ગુજરાતની જનતાની જે સેવા કરીને એ સેવા હું તમને દોસ્તો બતાવું. જોવો, તમે વતનમાં જવું હોય દિવાળી જેવા પર્વ પર તો પણ એક આમ નાગરિકને, સામાન્ય વ્યક્તિને, મજદૂર ગરીબ માણસોને બસમાં કે ટ્રેનમાં ટિકિટ લીધા બાદ પણ વ્યવસ્થિત બેસવાની જગ્યા નથી મળતી. પોતાનો જીવ જોખમમાં મૂકી અને ટ્રેનમાં લટકતા લટકતા જવું પડે છે, બસમાં કાં તો ઉપર બેસીને જવું પડે છે. આ 30 વર્ષની અંદર આ લોકોએ ગુજરાતની જનતા માટે આવી સેવાઓ કરી છે. હવે ભાઈ ખમૈયા કરો બાપા, હવે ખમૈયા કરો. હવે તમારી સેવા અમારે નથી જોતી. આવી સેવા જો તમે આગળના દિવસોમાં કરશો ને તો મને તો એવું લાગે ગુજરાતની જનતાના રામ રમી જાય. એટલે હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે વાર તહેવાર જેવા દિવસોએ પણ જો તમને બસમાં ટિકિટ મળ્યા બાદ બેસવાની જગ્યા ન મળતી હોય, ટ્રેનમાં બેસવાની જગ્યા ન મળતી હોય, આવી રીતે લટકતા લટકતા જવું પડતું હોય, તો હવે આની સેવા તમારે જોતી છે આગળ કે નથી જોતી, મને કોમેન્ટમાં જણાવજો.